તો દોસ્તો અત્યારે સોશિયલ મીડિયા આશ્રમની અંદર ગરમ ગરમ રોટલા અને સાથે આ ઠંડીમાં રીંગણાનો ઓળો બનવા જઈ રહ્યો છે અને અમારા ભાઈઓ બધા પ્રભુજીને પ્રસાદી આપવા માટે આવ્યા છે. શું નામ છે ભાઈ આપનું? મારું નામ છે જેદભાઈ. જેદભાઈ. આપનું નામ? મારું નામ અફઝલ પઠાણ. અફઝલભાઈ. કાઝી રબ્બી. બરોબર. આપનું નામ? અનિલભાઈ. અનિલભાઈ. જુનેદ કુરેશી. બરોબર. આપનું આખું આ પૂરું ગ્રુપ છે અને આજે આખા ગ્રુપ તરફથી તમે ભોજન માટે આવ્યા છો? ગ્રુપ તરફથી એક અમારા ભાઈ એક્સપાયર થઈ ગયેલા છે જી. મહિના દિવસ પહેલા. જી. કપાસી ઇબ્રાહીમભાઈ નુરદીનભાઈ તળાજા. બરોબર. 36 વર્ષની ઉંમર હતી ને ઓચિંતાનો એટેક આવી ગયો એના સમણા. બરોબર. તો આ પ્રેરણા તમને ક્યાંથી મળી? અમારા વિડીયોઝ રેગ્યુલર હા, જોવો? તમારા વિડીયોઝ છે ભાઈ તળાજાની અંદર બધી જે વાતચીતો થતી હોય ભાઈબંધ દોસ્તારોમાં કે ભાઈ આવું લોંગલી પાસે સારો એક આશ્રમ છે અને જે માનસિક જે બીમાર હોય એ લોકોની સેવા કરે છે એટલે ત્યાં આપીએ એમ. બરોબર. આજે આ ઠંડીમાં સરસ મજાનો આ પ્રોગ્રામ જેવું આયોજન, બહુ આનંદ થયો. તમે એટલા દૂરથી આવ્યા છો બધા પ્રભુજીને જમાડવા માટે, તો બસ ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે અને આવી જ રીતે બધા લોકોનો પેટ ભરતા રહેજો. થેન્ક યુ સર. આભાર આપનો. અને દોસ્તો આ બાજુ અત્યારે અમારા રસોઈયા સાહેબ ગરમ ગરમ મરચાં તળી રહ્યા છે અને મસ્ત પ્રકાર જેની મજા કંઈક અલગ છે. જોઈને સ્વાદ આવી ગયો દાદા. થેન્ક યુ ભાઈ. બસ દોસ્તો તમે પણ આવી શકો છો સોશિયલ મીડિયા આશ્રમની અંદર દરેક પ્રભુજીને ભોજન પ્રસાદી કરાવવા માટે. તો ચોક્કસથી પધારજો અને બસ અહીંયા દરેક વ્યક્તિની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા સાથે તમારા લોકોનો સહકાર છે અને ભગવાનની કૃપા છે. તો આજે બધા જ ભગવાનની માટે ઓળો અને રોટલો અને આ ઠંડીમાં બહુ જ મજા આવવાની છે જમવાની દરેક પ્રભુજીને. તો બસ દેશી ખોરાકની આગળ તો કંઈ આવી જ ના શકે. તો બસ આ જ સૌથી મોટી વાત છે. થેન્ક યુ સો મચ અને બસ આવી રીતે સપોર્ટ આપતા રહીએ.